દિલ્હી બ્લાસ્ટના હચમચાવતા દ્રશ્યો આવ્યા સામે. બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વિસ્ફોટ બાદ સર્જાઈ હતી અફરાતફરી. તો બ્લાસ્ટ મામલે બેઠકોનો દોર ચાલુ. ગૃહપ્રધાન અમિત શાહે એનઆઈએ અને આઈબીના પ્રમુખો સાથે કરી હાઈ લેવલની બેઠક. બ્લાસ્ટની તપાસ અંગે ચર્ચા. ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના ઘરેથી મળી આવ્યું મોટી માત્રામાં ઝેરી કેમિકલ. ગુજરાત એટીએસે સીઝ કર્યો જથ્થો. ભરૂચની સાયખા જીઆઈડીસી બ્લાસ્ટમાં વધુ એકનું મોત. કુલ મૃતકાંક 2 પર પહોંચ્યો. હજુ પણ લાપતા બનેલા 2 કામદારોની શોધખોળ યથાવત. તમે મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કાઢ્યો બળાપો. કહ્યું હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.